નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું ધવલ મારું સ્વાગત કરું છું આપનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. દોસ્તો, એસએસસી એમટીએસ નું હવે જગ્યાઓ વધી ગઈ છે. જગ્યાઓ પણ ખૂબ સારી એવી વધી ગઈ છે. એસએસ પણ વાત એવી છે કે જે લોકોએ ફોર્મ ભર્યા 10 પાસ ઉપર આ વેકન્સી હતી અને 10 પાસ ઉપરની આ વેકન્સીની અંદર શું તમારે તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ અને શું હતું પ્રીવિયસ કટ ઓફ ઉપરથી તમને એટલો અંદાજો આવી જશે કે તમારે તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. તો સૌથી પહેલા વાત કરી લઈએ કે હમણાં જ હાલ જ 28 તારીખે આ એસએસસી નું જે ખાસ એમટીએસ ની જે વેકન્સી નહોતી જાહેર કરી એ જાહેર કરી દીધી. એટલે કે 4375 વેકન્સી 10 પાસ ઉપર મલ્ટીટાસ્કિંગ સ્ટાફની હશે અને હવાલદારની વેકન્સી વધારી દેવામાં આવી 1089 કરી દીધી. એટલે તમારા માટે બોનસ થઈ ગયું. પણ આની અંદર તમારે તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ, હવે એનો જવાબ કટ ઓફ ઉપર પણ વાત કરીએ તો આપણને એટલી હવે ખબર છે કે એસએસસી ની જે આ પરીક્ષા હશે એ ટિયર 2 એમટીએસ જે છે ને એના માટે ટિયર 1 જ હશે અને ટિયર 2 માં એવું કંઈ હશે નહીં. જે લોકો હવાલદાર હશે તો એમને ખાલી એક ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે. પણ આપણે એવું માનીને ચાલીએ કે એમટીએસ ની અંદર અત્યારે આપણે જવું છે તો કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે અને આની પરીક્ષા તમારે અંદાજિત સપ્ટેમ્બર મહિનામાં થશે. હવાલદાર અથવા તો એ જે તમે એમટીએસ કહો છો એ. પણ આ આખી પરીક્ષા એમસીક્યુ આધારિત હશે અને આમાં જે વાત કરીએ કે નેગેટિવ માર્કિંગ પણ એક જગ્યાએ નહીં હોય. ખાસ જુઓ ભાઈ, આની અંદર છે એ આખું આ એક્ઝામ પેટર્ન છે. હવે આ એક્ઝામની અંદર આ ટિયર 1 ની અંદર 2 સેક્શન પૂછાશે. આ 2 સેક્શનની અંદર તમને 2 અલગ અલગ ટોપિકો છે. જો આ સેશન 1 છે એ સેક્શન 1 ની અંદર ન્યુમેરિકલ અને મેથેમેટિકલ એબિલિટી, એટલે એને સિમ્પલ શબ્દોમાં સમજાવું તો મેથ્સ કહેવાય, અને આ છે રીઝનિંગ. આ બંને જે ટોપિકો છે ને એ ટોપિકો ક્વોલિફાઈંગ છે. આના માટે તમને 45 મિનિટનો સમય છે એ તમને મળશે. કેટલો? 45 મિનિટ. સેશન નંબર 2 છે એમાં જનરલ અવેરનેસ છે. જનરલ અવેરનેસ એટલે એમ શોર્ટમાં કહું તો એ જીકે વાળો ટોપિક થઈ ગયો અને ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શન છે. આના 25 પ્રશ્નો હશે અને તમને 75 માર્ક થશે. કેટલા? 75. હવે અહીંયા જોજો કે વા પણ 45 મિનિટનો સમય મળશે. હવે ટોટલ તમારા ક્વેશ્ચન થશે કેટલા? 90. બરાબર, 270 માર્ક હશે ટોટલ. 90 મિનિટનો સમય બંને માટે. અહીંયા 2 સેશનો ભેગો કરો એટલે 45 90 મિનિટ. 90 મિનિટ એટલે કે તમને આટલા કલાકો મળશે, 3 કલાકો. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. નેગેટિવ માર્કિંગ સેશન નંબર 1 હોય છે. સેક્શન નંબર 1 મેથ્સ રીઝનિંગ વાળો એમાં હોય જ નહીં. એટલે ત્યાં તમે સિમ્પલ શબ્દોમાં સમજાવું તો એસસી કેટેગરી ઓપન કેટેગરી વાળા 12 માર્ક્સ લઈ આવે, એટલે કે 12 પ્રશ્નો એ એટેમ્પ્ટ કરે. અને અનામત કેટેગરી વાળા લોકો હશે એ ઓબીસી વાળા તો એ 11 કરે અને એસસી એસટી વાળા જે છે એ 9 અને 10 એટેમ્પ્ટ કરે, એટલે એનું ત્યાંથી એક કામ થઈ જાય. બરાબર. અને સેશન નંબર 2 છે એની અંદર નેગેટિવ માર્કિંગ લાગુ પડશે. એટલે જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ માટે નેગેટિવ માર્કિંગ છે એ લાગુ પડશે અને એના આધારે તમારું આખું મેરિટ બનતું હોય છે. તો કટ ઓફ કઈ રીતે નક્કી થાય? પહેલા તો અહીંયા હંમેશા જોવામાં આવે કેટલા નંબર ઓફ અટેમ્પ્ટ, અહીંયા કેટલા લોકો એ અટેમ્પ્ટ કરે છે, નંબર ઓફ એપ્લિકેન્ટ, કેટલા લોકો અહીંયા પરીક્ષા આપી રહ્યા છે, ઉમેદવારો કેટલા છે. ઉમેદવારોનું ઓવરઓલ પરફોર્મન્સ. એસએસસીમાં ગુજરાતીની અંદર એટલું બધું ખાસું પરફોર્મન્સ હોતું જ નથી. બરાબર. હમણાં ગુજરાતનું પર્ટિક્યુલર મેં જે તમને કટ ઓફ છે એ સમજાવીશ, એ બતાવીશ. બરાબર. જગ્યાઓ કેટલી? તો કે જગ્યાઓ પણ આધારિત રાખે કટ ઓફ બનવા માટે. પરીક્ષાનું લેવલ કેવું હોય છે એ પણ આધારિત રાખે. નોર્મલાઇઝેશન છે અલગ અલગ શિફ્ટો માટે એ આધાર રાખે. હવે અહીંયા હું તમને 2 વર્ષનું કટ ઓફ છે એ ડિસ્પ્લે કરી રહ્યો છું, જેનાથી એટલો અંદાજો આવી જશે કે અહીંયા તમારે શું કરવાનું રહેશે. એસએસસી એમટીએસ ની અંદર કટ ઓફ જે છે એમાં 18 થી 25 વર્ષના વયનું જે આ કટ ઓફ છે સ્પેશિયલી ગુજરાત માટે છે. એટલે કે આ ગુજરાતની અંદર જે કેન્દ્ર સરકારની ઓફિસ છે ને ગુજરાતના કેન્ડિડેટો એના માટે છે. એક તો ફોર્મ ઓછા ગુજરાતમાંથી ભરાય અને એમાંય તમારું કામકાજ જે છે સારું થાય. હવે આ તમે જોશો તો આ કટ ઓફ માર્ક્સ છે સેશન નંબર 2 છે એના માર્ક છે, એટલે ટોટલ 150 માર્ક છે. બરાબર. હવે 150 માર્કમાંથી અહીંયા
અનરિઝર્વ કેટેગરી જે છે એ 135 છે, એનું મેરિટ એટકું, એટલે એનો મતલબ કે પેપર છે એ સહેલું નીકળે છે. પેપર એટલું બધું અઘરું નીકળતું નથી જો તમે અહીંયા મહેનત વ્યવસ્થિત કરો છો અને ગાઈડન્સની અંદર કરો છો. જો ભાઈ હંમેશા અર્જુન છે ને તો એને ગુરુ દ્રોણની જરૂરિયાત પડી હતી. ભગવાન અર્જુનને પણ ગુરુ દ્રોણની જરૂરિયાત પડી હતી. યુદ્ધ લડવા માટે શ્રી કૃષ્ણની જરૂરિયાત પડી હતી. બરાબર. અને એવી જ રીતે ભગવાન શ્રીરામને પણ ગુરુની જરૂરિયાત જે છે પડી હતી. એટલે તમારે કોઈક મેન્ટરની ચોક્કસથી જરૂરિયાત પડે. બરાબર. અને અહીંયા તમે જોશો તો એસસી કેટેગરીનું પણ આ જ રીતે 135 નું મેરિટ છે. એસટી કેટેગરીનું માત્ર 127. ઓબીસી નું મેરિટ જે છે એ એસસી કરતા ઓછું છે, 133 છે. આ રીતે તો મેરિટ છે ગયા વર્ષનું. હજી હું તમને બતાવું 2022-23 નું, તો એ પણ કંઈક આવી જ રીતે ચાલે છે. જો અનરિઝર્વ 134, એસસી 122, એસટી 116, એ ઓબીસી 127 અને ઈડબ્લ્યુએસ 126. બરાબર. આ બે જે સેક્શન નંબર 2 એના માર્ક છે, નોર્મલાઇઝેશન વાળો સ્કોર છે. કેનો છે? અને એમાંય નોર્મલાઇઝેશન લાગ્યું છે. એટલે હું અહીંયા એટલું કહેવા માંગુ છું કે જો તમે આની જો તૈયારી કરો છો 10 પાસ ઉપર, આજ નહીં તો કાલ તમને આ વસ્તુની કમી જે છે એ ચોક્કસથી લાગશે. રાજ્ય સરકારની અંદર તમે નોકરી કરો 5 વર્ષ સુધી ફિક્સેશન છે, જ્યારે કેન્દ્ર સરકારમાં પહેલેથી જ તમારો પગાર 34,000 35,000 થશે અને 2026 થી 8મું પગાર પંચ લાગુ પડે છે. કેટલા? 2026 થી. તો અહીંયા તમારા માટે મહત્વનું એ છે કે જો આટલી રીતે વસ્તુઓ સામે છે અને તૈયારી તો તમારે કરવી પડે, એના માટે તો અમે નથી જવાના. બરાબર. અને એ તૈયારી કરવી હોય તો ચોક્કસથી જોડાઈ શકો છો અમારી આ બેચની અંદર. એસએસસી એમટીએસ CHSL બેયની તૈયારી એક જ પેકમાં થાય છે અને એ પણ માત્ર 2799 રૂપિયાની અંદર, જેની અંદર તમારા આ સબ્જેક્ટ બધા કવર થઈ જાય છે, સાથે મોક ટેસ્ટ પણ મળશે અને આના માટેની તમામ વસ્તુઓ તમને મળી જશે. પણ હા, આની અંદર હજી ડિસ્કાઉન્ટ થશે. તો એ ડિસ્કાઉન્ટ માટે કૂપન કોડ મેળવવા માટે આ હેલ્પલાઇન નંબર આપી છે ને, એ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી દેજો અને સમગ્ર માહિતી છે એ લઈ લેજો. આશા રાખીએ આ માહિતી એ સમજાઈ હશે. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. અને જો ટેલિગ્રામ ચેનલમાં હજી સુધી તમે જોઈન નથી થયા તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જ્યાં અમે રેગ્યુલર તમને આ પ્રકારની ભરતીઓ બાબતે અપડેટ આપતા રહીશું. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. મળીએ નેક્સ્ટ અવાજ કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.